नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી ઉદય સામયિતો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીસોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી ઉદય સામયિતો ત્રીજા કર્મગ્રંથનો બીજો વિભાગ છે, જેની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા માર્ગણામાં કયા કયા ગુણસ્થાનકે કયા કેટલા નંબરના કર્મોના ઉદયવાળા હોઈ શકે તેની વિચારણા કર્યા બાદ આપણે એ જોઈ રહ્યા હતા 25 માર્ગણાઓ એવી કે જે ઓગ એટલે કર્મસ્તવ પ્રમાણે છે, એનો ઉદય સામયિતો જોયો। પછી 33 માર્ગણા કર્મ પ્રમાણે ગ્રુપિંગ કરીને એના વિશે વિચાર્યું। પછી 16 માર્ગણા હમણાં જોઈ રહ્યા છે, જેની અંદર હજી વધારે એવી વિચારણા જરૂરી છે। એમાં આપણે લાસ્ટ ક્લાસમાં વૈક્રય કાયક જોયો, આજે વૈક્રય મિશ્ર કાયક જોઈએ। એની અંદર વૈક્રય મિશ્ર કાયક આ નામ છે, એના ઉપરથી આપણને એ તરત ખ્યાલમાં આવી જાય કે એ કોને હોઈ શકે, તો માત્ર જે વૈક્રય શરીર બનાવી શકતા હોય અથવા તો વૈક્રય શરીરધારી હોય એવા, તો એવા કોણ છે? ભવધારણીય વૈક્રય શરીરવાળા દેવો અને નારકીઓ। એના હિસાબે આ માત્ર દેવગતિ અને નરકગતિના જીવો જ આવશે એની અંદર, અને એના જ હિસાબે બાકીના 2 ગતિના જીવો નીકળી જશે, અને એના પ્રાયોગ્ય જે હોય કર્મ સ્પેશિયલી એમને જ ઉદયમાં હોય એવા બધા પણ નીકળી જશે। એટલે તિર્યંચ અને મનુષ્ય ગતિવાળા બધા નીકળી જશે આનામાંથી। પછી આગળ વૈક્રય કાયકની અંદર આપણે જે પ્રમાણે જોયું હતું કે ઉદીર્ણાકરણની અંદર એમ કહ્યું છે કે વૈક્રય શરીરધારી, આરક શરીરધારી દેવો, નારકીઓ, યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્યો, એમને ક્ષીણધિત્રિકનો ઉદય નહીં હોય, એના હિસાબે એ પણ આનાથી નીકળી જશે। અને પછી બીજું વૈક્રય મિશ્ર કાયક છે એ ક્યારે હોય? તો એની શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી, માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ વૈક્રય કાયક સ્ટાર્ટ થાય। એ મતના હિસાબે એની અંદર પરાગાત આદિ 8 કર્મ છે એ પણ નીકળી જાય। એમાંથી આતપુદ્યોત તો આમે દેવો નારકીઓને હોતા જ નથી, એટલે એમ પણ એ નીકળી જ જતા હતા, પણ એડિશનલી પરાગાત આદિ 6 જે છે બાકીના એ પણ નીકળી જાય। બીજું માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી જ આપણે જો ગણીએ આ મિશ્રપણું વૈક્રય મિશ્ર કાયક, તો પછી એના હિસાબે નિદ્રાદ્વિકનો પણ ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ જ માનેલું છે, એના હિસાબે નિદ્રાદ્વિક પણ આ માર્ગણામાંથી નીકળી જાય। પ્લસ એડિશનલી આગળ આપણે જેમ વૈક્રય કાયકની અંદર જોયો તો એ જ રીતે કોઈ પણ આનુપૂરી કર્મ આની અંદર ઉદયમાં નહીં હોય, માત્ર કાર્મણ કાયક માર્ગણાની અંદર આનુપૂરીઓનો ઉદય પોસિબલ છે, બાકીના કાયકોની અંદર કોઈ પણ આનુપૂરીનો ઉદય હોતો નથી, એટલે એ પણ આનુપૂરીઓ બધી 4 નીકળી જાય આનામાંથી। એ મોટું આપણે જોયું ઉપરથી। હવે આગળ બીજું એ જોઈએ તો અહીંયા આની અંદર ગુણસ્થાનક કેટલા છે? તો પહેલો, બીજો અને ચોથો આ 3 જ પોસિબલ છે, કારણ ભ બદલીને આવવા માટે જે ગુણસ્થાનક લઈ આવી શકાય અથવા તો પ્રીવિયસ ભવમાંથી જે ગુણસ્થાનક લઈને આવી શકાય એવા ગુણસ્થાનક માત્ર આની અંદર હશે, જે પ્રમાણે આપણે ઔદારિક મિશ્રમાં જોયું હતું એ રીતે। તો એમાં લઈ જઈ શકાય એવા ગુણસ્થાનક કયા કયા છે? તો પહેલો, બીજો ને ચોથો। એના હિસાબે આ માર્ગણાની અંદર પણ પહેલો, બીજો ને ચોથો આ 3 જ ગુણસ્થાનક આવશે, એની અંદર ત્રીજો ગુણસ્થાનક નહીં આવે। એના હિસાબે મિશ્ર મૌન્ય કર્મ આનામાંથી નીકળી જશે, આ માર્ગણાની અંદર એનો ઉદય નહીં હોય, એ જોયું। હવે એક એક કરીને આપણે ગણીએ આનામાંથી કયા કયા નીકળેલા છે અને એના રીઝન પણ જોઈએ। સૌથી પહેલાં આનો ઓગ જોશું। અને પહેલો મત શું છે? શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રય મિશ્ર કાયક માનેલું, એના હિસાબે આ પહેલો મત જે છે મુખ્ય પ્રમુખ મત, એ આપણે ગ્રહણ કરીને આગળ એના વિશેની વિચારણા કરીએ, પછી મતાંતર જોશું। તો આની અંદર ઓગે કેટલા છે ઉદય યોગ્ય કર્મસ્થવમાં? તો 122, અને અહીંયા કેટલા છે? 77, ફરક છે 45 કર્મોનું। તો એવા 45 કર્મ કયા છે કે જે કર્મસ્થવની અંદર તો ઉદયમાં છે ઓગે, પણ અહીંયા વૈક્રય મિશ્ર કાયકની અંદર ઓગે ઉદય યોગ્ય નથી, એ આપણે 8 કર્મના હિસાબે ગણીએ કયા કયા છે તે। તો સૌથી પહેલાં આપણે જ્ઞાનાવર્ણ્ય
એની અંદર કોઈ પણ ડિફરન્સ નહીં આવશે, બધા ઉદય યોગ્ય છે. દર્શનાવણીય ગણીએ તો એની અંદર થીણધિત્રિકનો ઉદય નહીં આવશે, કારણ આપણે આગળ એ રીઝન જોયું છે કે ઉદીનાકરણની અંદર એ પ્રમાણે બતાવ્યું છે કે કોઈ પણ દેવ હોય, નારકી હોય કે વૈક્રિય શરીરધારી હોય, આહારક શરીરધારી હોય કે પછી યુગલિક તિર્યંચ હોય કે યુગલિક મનુષ્ય હોય, એમને થીણધિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે થીણધિત્રિક નીકળી. પછી આની અંદર કેવો મત છે કે શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ. તો એના હિસાબે શરીર પર્યાપ્તિ પૂરી થશે એના બાદ વૈક્રિય કાયોગ હશે, એટલે આ પછી માર્ગળા જ નહીં હશે એમ. અને નિદ્રાદ્વિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ માનેલું છે. એના હિસાબે અહીંયા આની અંદર નિદ્રાદ્વિક પણ નીકળી જશે, એટલે થીણધિત્રિક તો નીકળી જ. એક રીઝન એનો અલગ છે. અને નિદ્રાદ્વિકનો નીકળવાનું રીઝન હમણાં આપણે જોયું એ. આ રીતે દર્શનાવણીયમાંથી 5 નીકળ્યા. પછી અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય છે. મોહનીય કર્મ જોઈએ તો એની અંદર અહીંયા ત્રીજો ગુણસ્થાનક નથી, એટલે દર્શન મોહનીયમાંથી એક મિશ્ર મોહનીય કર્મ નીકળશે. બાકી બધા ઉદય યોગ્ય છે મોહનીયમાં 27. આ અહીંયા સુધી આપણા ઘાતી કર્મ જોઈ લીધા. હવે અઘાતી કર્મ જોઈએ. એની અંદર સૌથી પહેલાં આયુષ્ય કર્મ, દેવાયુ અને નરકાયુ આ 2 માત્ર ઉદય યોગ્ય હશે. બાકીના મનુષ્યાયુ અને તિર્યંચ આયુષ્ય એ 2 આયુષ્ય નીકળી જશે. આયુષ્ય જોઈએ. એના બાદ હવે વેદનીય બંને ઉદય યોગ્ય છે. ગોત્ર કર્મ જોઈએ તો એ પણ બંને ઉદય યોગ્ય છે, કારણ આની અંદર દેવ ગતિવાળા છે એને ઉચ્ચ ગોત્રનો ઉદય હશે ભવ સ્વભાવે, અને નરક ગતિવાળાને માટે નીચ ગોત્ર ઉદય યોગ્ય હશે ભવ સ્વભાવે. અને આ માર્ગણાની અંદર બંને જણ છે, એના હિસાબે આ માર્ગણાની અંદર બંને ગોત્ર કર્મ ઉદય યોગ્ય હશે, એટલે આની અંદર કોઈ પણ ફેર નહીં આવશે. ઓકે, વેદનીય જોયો, ગોત્ર કર્મ જોયો, આયુષ્ય જોયો. બાકી રહ્યો નામકર્મ. તો નામકર્મમાં ગઈ જાય પ્રમાણે વિચારીએ તો આની અંદર દેવગતિ અને નરક ગતિ આ 2 ગતિવાળા આવશે, અને બાકીની મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિ નામકર્મ એ નીકળ્યું ગતિમાંથી. જાતિ જોઈએ તો એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિ નામકર્મ નીકળી જશે. દેવનારકીઓ માત્ર પંચેન્દ્ર જાતિવાળા હોય એના હિસાબે. પછી તણુ શરીર જોઈએ તો આની અંદર ઔદારિક શરીર, આહારક શરીર એ 2 નહીં હશે. બાકી તૈજસ કાર્મણ શરીર હશે અને આપણા વૈક્રિય શરીર, આ 3 શરીર હશે. પણ આની અંદર આ માર્ગણાની અંદર ઔદારિક શરીર અને આહારક શરીર એ 2 નહીં હશે, એટલે ઔદારિક અને આહારક શરીર કાઢ્યું. પછી ઉઅંગા અંગોપાંગ નામકર્મ એ જ સેમ, ઔદારિક અંગોપાંગ અને આહારક અંગોપાંગ નામકર્મ એ 2 કાઢશું. ઔદારિક શા માટે કાઢ્યું? તો ઔદારિક શરીર કોને હોઈ શકે? તો માત્ર તિર્યંચો અને મનુષ્યોને, પણ એ અહીંયા છે જ નહીં આ માર્ગણાની અંદર, એટલે કાઢ્યું. અને આહારક શરીર શા માટે કાઢ્યું? તો એ 6ઠા ગુણસ્થાનક કે ઉદયો કે એ પણ માત્ર મનુષ્ય જીવોને, અને એ મનુષ્યો આની અંદર છે જ નહીં, એટલે એ પણ આહારક કાઢી મૂક્યું. આમ ઔદારિક અને આહારક અંગોપાંગ અને શરીર નામકર્મ બંને નીકળી ગયા. પછી બંધન સંગાતન એ નથી ગણાતા, એ શરીર સાથે આવી જાય છે, અલગથી નથી ગણાતા એટલે. ને પછી સંગણ નામકર્મ એમાં 6 સંગણ આનામાંથી નીકળી જશે, કારણ સંગણ કોના અપેક્ષાએ હોય છે, કોની અંદર હોય છે? તો માત્ર ઔદારિક શરીરની અંદર જ હોઈ શકે છે. હાડકાનો બંધારણ એના હિસાબે વૈક્રિય શરીરની અંદર કે બીજા કોઈ શરીરની અંદર સંગણ નહીં હોય, માત્ર ઔદારિક પ્રાયોગ્ય છે, એટલે અહીંયા 6 સંગણ નામકર્મ નીકળી ગયા. પછી સંસ્થાન, તો સંસ્થાન જોઈએ તો દેવોને પહેલો સંસ્થાન હોય, નારકીઓને છેલ્લો સંસ્થાન હોય, 6ઠું. અને અહીંયા બાકીના 4 જે છે વચના મધ્યમ 4 સંસ્થાનો એનો ઉદય નહીં હશે, એટલે સંસ્થાન 4 નીકળ્યા. એના બાદ વર્ણગંધ્ર સ્પર્શ 4 ઉદય યોગ્ય છે. આનુપુરી જોઈએ તો આની અંદર કોઈ પણ આનુપુરીનો ઉદય નહીં હશે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી 4 નીકળી જશે આનુપુરી કર્મ, કારણ ભાવ બદલતા ટાઈમે વચમાં આનુપુરીનો ઉદય થઈ શકે છે જ્યારે વિગ્રહ ગતિ કરે કોઈ જીવ ત્યારે. પણ આ વૈક્રિય મિશ્રપણું ક્યારે હોય છે? તો દેવો અને નારકીઓ એ બંનેને ભાવ બદલીને ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ બીજા સમયથી વૈક્રિય મિશ્ર કાયોગ હોય છે. અને આ હમણાં જે આપણે વિચારી રહ્યા છીએ એની અંદર ક્યાં સુધી હશે વૈક્રિય મિશ્ર કાયોગ? તો એની શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી. અને ત્યારે હવે વચમાં ભાવ બદલીને આવી જ ગયો છે, ત્યારે પાછી હવે વિગ્રહ ગતિ ક્યાં કરશે? આ ભાવની અંદર નહીં કરે, એટલે આનુપુરી કોઈ પણ ઉદયમાં નહીં આવશે આ માર્ગણાની અંદર. એટલે 4 આનુપુરી નીકળી ગઈ. વિયાય ગતિ જોઈએ તો આની અંદર
આપણે એ જોયું કે આ શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી જ છે માત્ર આ વૈક્રિય મિશ્રપણું, અને શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ જ કોઈ પણ વિયાયોગતિનો ઉદય થઈ શકે. એટલે આની અંદર તો શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી વૈક્રિય મિશ્ર છે, અને પર્યાપ્તિ પૂરી થઈ જશે શરીર પર્યાપ્તિ, એના બાદ વૈક્રિય કાયક સ્ટાર્ટ થઈ જશે. એના હિસાબે અહીંયા વિહાયોગતિનો ઉદય થવાનો ટાઈમ જ નથી. એટલે એના હિસાબે આ જે મુખ્ય મત છે એના હિસાબે બંને વિહાયોગતિનો ઉદય પોસિબલ નથી. એટલે વિહાયોગતિ કાઢી, પિંડ પ્રકૃતિ થઈ ગઈ વિચારવાનું. હવે પ્રત્યેક પ્રકૃતિ જોઈએ તો એની અંદર પરાગાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, જિન્નામ આટલા જે છે તે બધાનો ઉદય નહીં હશે. પરાગાત, ઉચ્છ્વાસ અને બે સ્વર એનું શા માટે નથી ઉદય? તો શરીર પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ પરાગાતનો ઉદય થઈ શકે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ ઉચ્છ્વાસ નામકર્મનો ઉદય થાય. ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જાય એના બાદ સ્વર દ્વિકનો ઉદય થાય. અને આની અંદર તો શું છે, શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ માત્ર છે આ વૈક્રિય મિશ્રપણું 77 વાળું. એના હિસાબે આ જે છે કર્મ કયા કયા પરાગાત, ઉચ્છ્વાસ એ બંનેનો અહીંયા ઉદય નહીં રહેશે પ્રત્યેક પ્રકૃતિઓ ગણતા હોઈએ તો. એડિશનલી આતપ, ઉદ્યોત શા માટે નહીં હશે અહીંયા ઉદય યોગ્ય? કારણ એ તો આમ પણ તિર્યંજ ગતિના જીવોને જ ઉદયમાં હોઈ શકે, આતપ અને ઉદ્યોતને એના ભવધારણીય શરીરની અંદર. પણ અહીંયા તો કોણ છે? તો દેવો અને નારકીઓ છે. એટલે આતપ, ઉદ્યોતનો ઉદય અહીંયા નહીં રહેશે. અને બીજું જિન્નામ અહીંયા ઉદયમાં નહીં હશે પ્રત્યેક પ્રકૃતિમાંથી. એ શાન માટે? તો માત્ર મનુષ્યોને જ ઉદયમાં હોઈ શકે, એ પણ 13મા ગુણસ્થાનકે. પણ આ દેવો અને નારકીઓ જ છે આ માર્ગણાની અંદર. એટલે જિન્નામનો પણ ઉદય અહીંયા નહીં રહેશે. આ રીતે પ્રત્યેક પ્રકૃતિઓમાંથી પરાગાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, જિન્નામ આ 5 પ્રકૃતિઓ પ્રત્યેક પ્રકૃતિમાંથી નીકળી, અથવા તો એમનો ડિફરન્સ છે કર્મસ સાથે કમ્પેર કરીએ તો. એના બાદ ત્રસ દશક જોઈએ તો એનામાંથી બધા ઉદય યોગ્ય છે, માત્ર એક સુસ્વર ઉદયમાં નહીં હોય પોસિબલ. કારણ સુસ્વરનો ઉદય ક્યારે થાય? તો જ્યારે ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે થઈ શકે, એનાથી પહેલાં નહીં થાય. અને આ શરીર પર્યાપ્તિ પૂરી થયા સુધી જ છે માત્ર આ માર્ગના મુખ્ય મતે. એટલે એના હિસાબે સુસ્વર નીકળ્યો ત્રસ દશકમાંથી. સ્થાવર દશકમાંથી સ્થાવર ચતુષ્ક અને દુસ્વર નીકળશે. એમાંથી સ્થાવર ચતુષ્ક જે નીકળ્યા એમાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ આ 3 છે તે માત્ર એકેન્દ્રિયને ઉદયમાં હોઈ શકે છે. પણ આની અંદર એકેન્દ્રિય નથી આ માર્ગણામાં. એટલે સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ એ નીકળ્યું. પછી અપર્યાપ્ત નામ કર્મ એ શા માટે નીકળ્યું? તો દેવો અને નારકીય છે માત્ર આ માર્ગણામાં, અને બાકી જે બધા જ દેવો છે અને નારકીય છે બધા કમ્પલસરી લબ્ધિ પર્યાપ્તા જોઈએ. અને લબ્ધિ પર્યાપ્તા જીવોને અપર્યાપ્ત નામકર્મનો ઉદય નહીં હોય, પણ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય. એના હિસાબે અપર્યાપ્ત નામકર્મ નીકળે છે. પ્લસ દુસ્વર શા માટે નીકળ્યો? તો એનો રીઝન એ છે કે ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જાય ત્યારે સુસ્વર, દુસ્વરનો ઉદય થઈ શકે. એમાંથી અહીંયા સ્થાવર દશકમાં દુસ્વર આપણને ગણવાનું. ભાષા પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે દુસ્વરનો ઉદય પોસિબલ થશે. અને આ તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી જ વૈક્રિય મિશ્ર ગણેલ છે અહીંયા 77 વાળાની અંદર. એના હિસાબે એ દુસ્વર પણ નીકળશે. આ રીતે સ્થાવર દશકમાંથી 5 નીકળ્યા. આમ ટોટલ 45 કર્મ આપણે જોયા કે જે વૈક્રિય મિશ્ર કાયોગના અંદર ઓઘે કર્મસવ સાથે કમ્પેર કરીએ તો જેમનું ફરક રહેલું છે એવા 45 કર્મ ગણ્યા અને એમના રીઝન્સ જોયા. હવે આપણે એમ જોઈએ કે વૈક્રિય કાયયોગ છે એની અંદર કેટલા હતા ઓઘે? તો 86 હતા. અને આની અંદર કેટલા છે? 77 છે. તો ફરક શાનું પડ્યું છે અહીંયા? કેટલાનું ફરક પડ્યું છે? 86 - 77 9 કર્મોનું ફરક પડ્યું છે. તો હવે એ 9 કર્મ આ વૈક્રિય કાયોગની સાથે કમ્પેર કરીએ તો એ કયા છે 9 કર્મ? એ આપણને જો જોવું હોય તો સૌથી પહેલાં પરાગાત આદિ 8 છે, એનામાંથી 6 કયા કયા? તો પરાગાત, ઉચ્છ્વાસ, 2 સ્વર ને 2 વિહાયોગતિ એમનું ફરક એ 6 કર્મ થઈ ગયા. પછી નિદ્રાદ્વિકનો એક ફરક થાય અને મિશ્ર મોનીય કર્મનો એક ફરક થાય. આમ હવે એ શા માટે ફરક થયા આના? તો પરાગાત આદિ 8માંથી જે 6 અહીંયા આપણે ગણેલા છે ફરકમાં
એ બધા જ્યારે શરીર પર્યાપ્તિ પૂરી થઈ જશે અને યથાયોગ્ય પર્યાપ્તિઓ પૂરી થશે ત્યારે એ 6 ઉદયમાં આવતા જશે એમ છે. અને આની અંદર તો માત્ર શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી વૈક્ર મિશ્ર ગણેલ છે, એટલે 6 નીકળ્યા. પછી આ 2 એટલે નિદ્રાદ્વિક, એ પણ શાના માટે નીકળી? તો આ જ રીઝન છે, શરીર પર્યાપ્તિ પૂરી થાય એના બાદ નિદ્રાદ્વિકનો ઉદય પોસિબલ ગણેલું છે. પણ આની અંદર ત્યારે તો શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ વૈક્ર મિશ્ર કાયોગ જ નહીં હશે, એના હિસાબે અહીંયા નિદ્રાદ્વિક પણ નીકળી ગઈ. અને પ્લસ આ મિશ્ર મૌન્ય કર્મ, એ શા માટે ડિફરન્સમાં છે? કારણ વૈક્રિય કાયગની અંદર તો હતું ત્રીજો ગુણસ્થાનક કે જ્યાં હોય જ છે તે મિશ્ર મૌન્યનો ઉદય એવો, પણ વૈક્ર મિશ્ર કાયોગમાં ગણા છે એની અંદર ત્રીજો ગુણસ્થાનક જ નથી, એટલે મિશ્ર મૌન્ય કર્મનો પણ ઉદય નથી. આ રીતે આપણે જો કમ્પેર કરીએ વૈક્રિય કાયોગ અને વૈક્ર મિશ્ર કાયોગનો મુખ્ય મત, એ બંનેને કમ્પેર કરીએ તો આ ટોટલ 9 કર્મોનો ફરક છે એમ. પછી હવે આ વૈક્ર મિશ્ર કાયોગનો ફર્સ્ટ ગુણસ્થાનક જોઈએ. એની અંદર કર્મસ્થમાં કેટલા હોય છે? 117 હોય છે ઉદયયોગ્ય, અને આની અંદર કેટલા છે? 76 છે. તો ફરક છે 41 કર્મોનું. કયા કયા 41નો ફરક છે તે જો ગણવું હોય તો પાછું એ રીતે ગણીએ 8 કર્મોના હિસાબે તો સહેલું પડે ગણવા માટે. સૌથી પહેલાં જ્ઞાનાવણીય કર્મ, એમાંથી કોઈ પણ ડિફરન્સમાં નહીં આવે. દર્શનાવણીયમાંથી 5 નિદ્રાઓનો ડિફરન્સ આવશે, થિણતિત્રિક અને નિદ્રાદ્વિક, એ 5 નિદ્રા ટોટલ. પછી અંતરાય કર્મ બધા ઉદય યોગ્ય છે. મૌન્ય કર્મ જોઈએ તો એમાં કોઈ ડિફરન્સ નહીં આવશે, કારણ આમ પણ ફર્સ્ટ ગુણસ્થાનક એ કર્મસવની અંદર પણ મિશ્ર મૌન્યનો ઉદય નથી હોતું. આમ આપણે ઘાતી કર્મ ગણી લીધા, હવે અઘાતી કર્મ, એમાં સૌથી પહેલાં આયુષ્ય કર્મ જોઈએ તો દેવાયુ અને નરકાયુનો ઉદય હશે, બાકીના 2 એટલે મનુષ્ય આયુષ્ય અને તિર્યંચ આયુષ્યનો ડિફરન્સ આવશે, એનો ઉદય નથી. પછી બંને વેદનીય ઉદય યોગ્ય છે, શાતા અશાતા, બંને ગોત્ર કર્મ ઉદય યોગ્ય છે, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર. એના બાદ નામકર્મ માત્ર બાકી રહે, તો નામકર્મની અંદર ગઈ જાય પ્રમાણે વિચારીએ તો ગતિ 2નો ડિફરન્સ આવશે, મનુષ્ય અને તિર્યંચ ગતિ એનો ઉદય નહીં રહેશે, એનો ડિફરન્સ. પછી જાતિ જોઈએ તો 4 જાતિ, એકેન્દ્રથી ચૌરેન્દ્ર જાતિ નામકર્મ, એનો ઉદય નથી અહીંયા. પછી ગઈ જાય 3. શરીર જોઈએ તો ઔદારિક દ્વિકનો ઉદયનો ડિફરન્સ આવશે, ઔદારિક દ્વિકની અંદર તણુ અને ઓંગા બંને આવી ગયા, એટલે શરીર અંગોપાંગ બંને જોઈ લીધા આપણે. પછી આહારક દ્વિક અહીંયા ડિફરન્સમાં નહીં આવશે, કારણ પહેલા ગુણસ્થાનકે કર્મોત્સવમાં આમ પણ એનો ઉદય નથી હોતો, એટલે આની અંદર ઉદયમાં ડિફરન્સમાં નહીં આવશે કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પછી સંગણ જોઈએ તો 6 ડિફરન્સ આવશે, સંસ્થાન 4 વચલા છે એનો ડિફરન્સ આવશે. વર્ણગંધ રસસ્પર્શ ડિફરન્સમાં નહીં આવે, બધા ઉદય યોગ્ય છે. આનુપૂર્વી 4 ડિફરન્સ આવશે. વિઆયોગતિ ડિફરન્સમાં આવશે. પછી પ્રત્યેક પ્રકૃતિ જોઈએ તો એની અંદર પરાગાત ઉચ્છ્વાસ, પછી આતપુદ્યોત, આ 4નો ડિફરન્સ આવશે. ઓઘમાંથી કાઢ્યું છે આપણે જીન નામ પણ કર્મોત્સવની અંદર પહેલા ગુણસ્થાનકે એનો આમ પણ ઉદય હોતો નથી, એકલોનો ડિફરન્સ અહીંયા નહીં ગણાય. એના બાદ ત્રસ દશક જોઈએ તો એનામાંથી સુસ્વરનો ડિફરન્સ આવશે 1, સ્થાવર દશકમાંથી સ્થાવર ચતુષ્ક અને દુસ્વર, આ 5નો ડિફરન્સ આવશે. આ રીતે પહેલા ગુણસ્થાનકે આપણે જોયું 41 કર્મ કયા છે જેનો ડિફરન્સ રહેલું છે અહીંયા કર્મોત્સવ સાથે કમ્પેર કરતા. પણ હવે ઓઘે અને પહેલે આમ જો જોઈએ તો ઓઘમાં 77 હતા, અને ઓઘે જેટલા છે ઉદય યોગ્ય એનામાંથી માત્ર એક સંકિત મૌન્યનો અનુદય અહીંયા રાખીએ તો 76 કર્મ અહીંયા પહેલા ગુણસ્થાનકે ઉદય યોગ્ય છે. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો કર્મોત્સવમાં 111 ઉદય યોગ્ય છે, અહીંયા છે 70, 41નો ડિફરન્સ છે અહીંયા પણ. એ કયા કયા 41નો ડિફરન્સ છે તે જોઈએ તો બીજા ગુણસ્થાનકે આપણે નરકાનુપૂરી તો કાઢી, પણ એની સાથે નરક પ્રાયોગ્ય જે છે તે બધા પણ કાઢવા પડશે, એટલે અનુદયની અંદર રાખવું પડશે. અહીંયા નરકાનુપૂરી તો કર્મોત્સવની અંદર આમ પણ બીજા ગુણસ્થાનકે ઉદય હોતો નથી. અહીંયા એ જ રૂલના હિસાબે કે કોઈક જીવ પ્રીવિયસ ભાવમાંથી નરકની અંદર જતો હોય તો તે બીજો ગુણસ્થાનક લઈને નહીં જાય, એના હિસાબે. અને આ વૈક્ર મિશ્ર કાયોગ છે એ માત્ર ભાવ બદલીને કોઈ આવ્યો હોય નરકની અંદર, અથવા તો ભાવ બદલીને કોઈ દેવની અંદર ઉત્પન્ન થયો હોય ત્યારે જોઈએ છે આ.
એના હિસાબે વૈક્ર મિશ્ર કાયોગમાં જ્યારે આપણે નારકીને વિશે જોતા હશું એના અપેક્ષાથી તો એમાં બીજો ગુણસ્થાનક હશે જ નહીં. માત્ર બીજો ગુણસ્થાનક આ માર્ગણાની અંદર દેવોને માટે જ છે. એના જ હિસાબે અહીંયા જે પણ નરક પ્રાયોગ્ય પ્રકૃતિઓ છે, જેમ કે નરકાયુષ્ય, નરક ગતિ, પુંડક સંસ્થાન, નપુંસકવેદ, અનિજ ગોત્ર, આ 5 કર્મ છે એ પણ અહીંયાથી કાઢવા પડશે બીજા ગુણસ્થાનકમાંથી. આ 41 કયા કયા છે ડિફરન્સમાં તે આપણે ગણીએ 8 કર્મના હિસાબે. તો સૌથી પહેલાં જ્ઞાનાવણીય 5 વિચારીએ તો બધા ઉદય યોગ્ય છે. દર્શનાવણીય વિચારીએ તો એમાંથી ક્ષીણધિત્રિક અને નિદ્રાદ્વિક, એટલે ટોટલ નિદ્રા 5, એનો ઉદય નથી, એટલે એનો ડિફરન્સ આવશે અહીંયા. ક્ષીણધિત્રિકનો આપણે જોયું છે ઉદીર્ણાકરણના હિસાબે વૈક્ર્ય શરીરધારી, આરક શરીરધારી, દેવ, નારકીઓને, યુગલિક તિર્યંશ પંચેન્દ્રિય અને યુગલિક મનુષ્યોને, આટલા જે જીવો છે તેમને ક્ષીણધિત્રિકનો ઉદય નહીં હોય. એના હિસાબે ક્ષીણધિત્રિક નીકળી. નિદ્રાદ્વિક શા માટે નીકળી? તો શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યાં સુધી જ માત્ર આ વૈક્ર્ય મિશ્ર કાયોગ અહીંયા ગણેલું છે. અને નિદ્રાદ્વિક ક્યારે હોય છે ઉદયમાં? તો શરીર પર્યાપ્તિ પૂરી થાય એના બાદ એનો ઉદય થઈ શકે છે. પણ અહીંયા શરીર પર્યાપ્તિ પૂરી થાય એનાથી પહેલાં જ આ બીજો ગુણસ્થાનક નીકળી જશે આ વૈક્ર્ય મિશ્ર કાયોગ માર્ગળામાંથી. એના હિસાબે નિદ્રાદ્વિકનો પણ અહીંયા ઉદય નહીં હોય. આ રીતે ટોટલ નિદ્રા 5નો ઉદય નથી દર્શનાવણીયમાંથી. પછી મૌન્ય કર્મ વિચારીએ તો આની અંદર વૈક્ર્ય મિશ્ર કાયોગ હોતે છતે જ્યારે બીજો ગુણસ્થાનક હોય અથવા તો વૈક્ર્ય મિશ્ર કાયોગ માર્ગળાની અંદર બીજો ગુણસ્થાનક માત્ર દેવોની અપેક્ષાએ જોઈ શકે છે, પણ કોઈ પણ નારકીનો જીવ બીજા ગુણસ્થાનકે વૈક્ર્ય મિશ્ર કાયોગ માર્ગળાની અંદર નહીં હોઈ શકે. એનો રીઝન શું છે? તો આગળ આપણે એ જોયું છે કે કર્મોત્સવની અંદર આપણે નરકાનુપુરીને બીજા ગુણસ્થાનકમાંથી માઇનસ કરતા હતા, અનુદયની અંદર રાખતા હતા. શાના માટે એનો અનુદય કરતા હતા? તો એ રૂલ છે કે કોઈ પણ જીવ નરકની અંદર જો ઉત્પન્ન થવાનું હોય તો તેના પ્રીવિયસ ભાવમાંથી તે બીજો ગુણસ્થાનક લઈને, એટલે સાસ્વાદન ગુણસ્થાનક લઈને નરકની અંદર નહીં જાય. એ આપણે જોયું છે. એટલે જ આપણે નરકાનુપુરીને ઉદય યોગ્ય નહીં રાખતા હતા કર્મસ્તવમાં. એ જ રૂલ અહીંયા પણ સમજવાનું. આ માર્ગળા કેવી છે? વૈક્ર્ય મિશ્ર કાયોગ માર્ગળા. આ જ્યારે કોઈક જીવ ભાવ બદલીને આવેલો હોય, ઉત્પત્તિ સ્થાને આવી જાય, એના બાદ એને બીજા સમયથી કરીને શરીર પર્યાપ્તિ પૂરી નહીં થાય ત્યાર સુધી આ વૈક્ર્ય મિશ્ર કાયોગ હશે. અને કોઈ જીવ નરકની અંદર બીજો ગુણસ્થાનક લઈને જતો જ નથી તો એને વૈક્ર્ય મિશ્રપણાની અંદર પણ બીજો ગુણસ્થાનક હશે જ નહીં. કાં તો પહેલો ગુણસ્થાનક હશે, કાં તો ચોથો ગુણસ્થાનક હશે. એના જ હિસાબે વૈક્ર્ય મિશ્ર કાયોગ માર્ગળાની અંદર બીજા ગુણસ્થાનકે કોઈ પણ નારકીનો જીવ નહીં હોય. અને એ જીવ જ નહીં હોય તો પછી એને જ જે ઉદયમાં હોય એવા જે કર્મો છે એ પણ આનામાંથી ઉદયમાંથી કાઢવા પડે આપણને. અથવા તો એવા જે કર્મ આપણે અહીંયા ઓઘે રાખ્યા છે કે જે દેવોને ઉદય યોગ્ય તો નથી પણ નારકીઓને ઉદય યોગ્ય છે, એવા કર્મ અહીંયા બીજા ગુણસ્થાનકમાંથી કાઢવા પડશે. તો એવા કયા કયા છે? તો નરકાયુ, નરક ગતિ, પુંડક સંસ્થાન, નપુંસકવેદ અને નીચ ગોત્ર કર્મ. 5 કર્મ આપણે જોયા કે એ આ માર્ગણાની અંદર માત્ર નારકીઓની અપેક્ષાએ લીધેલા છે ઉદય યોગ્ય. પણ બીજા ગુણસ્થાનકે અહીંયા નારકીઓ છે જ નહીં. તો એના હિસાબે આ 5 કર્મ આપણે જે ગણ્યા એ પણ આનામાંથી નીકળી જશે અને ચોથા ગુણસ્થાનકે તે ઉદયમાં આવશે પાછા. એટલે એમને આપણે અનુદયની અંદર રાખવા પડે. એના હિસાબે આપણે અહીંયા જે ગણી રહ્યા હતા 41 કર્મનો ડિફરન્સ, એની અંદર આપણે મોહનીય કર્મ વિશે વિચારી રહ્યા હતા. તો જે 5 કર્મ આપણે જોયા નારકીઓની માટે જે હોય છે તેવા, તેની અંદર મોહનીય કર્મ છે કયો? તો નપુંસકવેદ મોહનીય કર્મ. તો મોહનીય કર્મમાંથી અહીંયા એ રૂલના હિસાબે નપુંસકવેદ મોહનીય કર્મ એનો ડિફરન્સ આવશે. પછી અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય છે. આ રીતે ઘાતી કર્મ જોઈ લીધા. હવે અઘાતી કર્મ જોઈએ તો એમાંથી આયુષ્ય કર્મ જોઈએ. સૌથી પહેલાં તો દેવ આયુ છોડીને બાકીના 3 આયુષ્ય કર્મ નીકળી જશે. અહીંયા આપણે જે જોયું નારકીઓને જે હોય છે ઉદયમાં આ માર્ગણાની અંદર, એવા કર્મ પણ અહીંયા આપણે કાઢ્યા છે બીજા ગુણસ્થાનો કે નારકીઓ નહીં હોય આ માર્ગણામાં. એના હિસાબે નરક આયુષ્ય નારકીઓને જો હોય ઉદયમાં,
તિર્યંચ અને મનુષ્ય આયુષ્ય તો આપણે કાઢ્યું જ છે આગળ. માત્ર દેવો હોઈ શકે છે અહીંયા બીજા ગુણસ્થાનકે, એટલે બાકીના 3 આયુષ્ય કર્મ કાઢ્યા. આ રીતે 3 આયુષ્ય કર્મનો ડિફરન્સ થયો કર્મ સાથે કમ્પેર કરીએ તો. પછી વેદનીય કર્મ જોઈએ તો બંને વેદનીય કર્મ ઉદયયોગ્ય છે, શાતા અશાતા એનો ડિફરન્સ નહીં આવે. ગોત્ર કર્મ જોઈએ તો દેવોની અપેક્ષાએ આપણે અહીંયા ઉચ્ચ ગોત્ર કર્મ ઉદયયોગ્ય રાખ્યું છે. ઓકે. અને નારકીઓની અપેક્ષાએ નીચ ગોત્ર કર્મ ઉદયયોગ્ય રાખ્યું છે. પણ અહીંયા બીજા ગુણસ્થાનકે આ માર્ગળાની અંદર નારકીઓ નથી, એના હિસાબે નીચ ગોત્ર કર્મ પણ અહીંયા ઉદયમાં નહીં હશે. એટલે કર્મ સાથે કમ્પેર કરતાં નીચ ગોત્ર કર્મનો ડિફરન્સ આવશે. પછી બચી ગયો છે નામકર્મ. હવે નામકર્મ આપણે ગઈ જાય પ્રમાણે ગણીએ તો ગતિમાંથી દેવગતિ છોડીને બાકીની 3 ગતિનો ડિફરન્સ આવશે. નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ. એમનું નરક ગતિના જીવો અહીંયા આ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે નહીં હોય. તિર્યંચ અને મનુષ્યવાળા જે છે તેમને તો આપણે ઓગમાંથી જ કાઢી મૂક્યા છે, એટલે એનો પણ ડિફરન્સ અહીંયા આવશે. પછી જાતિ, દેવો પંચેન્દ્રિય જાતિવાળા હોય, એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય જાતિવાળા જીવો માત્ર તિર્યંચમાં હોય, એટલે 4 જાતિ નામકર્મનો ડિફરન્સ આવશે. પંચેન્દ્રિય જાતિ નામકર્મ માત્ર ઉદયયોગ્ય છે, એટલે એના બાદ તણુ અને ઉવંગા, એની અંદર ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ નામકર્મ, એ બેનો માત્ર ડિફરન્સ આવશે. ઔદારિક શરીર નામકર્મ, ઔદારિક અંગોપાંગ નામકર્મ. આપણે ઓઘમાંથી તો આહારક દ્વિક કાઢ્યું છે, પણ અહીંયા શા માટે ડિફરન્સમાં ઘડતા નથી? કારણ કર્મસ્થળની અંદર આમ પણ આહારક દ્વિકનો ઉદય હોતો જ નથી બીજા ગુણસ્થાનકે, એટલે એનો ડિફરન્સ અહીંયા નહીં આવે. પછી બંધન સંઘાતન, એને અલગથી નથી ગણાતું. સંઘાણ જોઈએ તો એની અંદર 6 સંઘાણોનો ડિફરન્સ આવશે. અહીંયા સંસ્થાન વિચારીએ તો એમાં માત્ર દેવોને માટે જે હોય એવો સંસ્થાન રાખવાનું, બાકી બધા કાઢી મૂકવાના. એટલે માત્ર ફર્સ્ટ સંસ્થાન રાખવાનું, અને બાકીના 5 છે, છેલ્લા 5 સંસ્થાન નામકર્મ, એમનો ડિફરન્સ આવશે. ઓઘમાંથી તો આપણે વચલા 4 કાઢ્યા હતા સંસ્થાન, પણ અહીંયા નારકીઓ બીજા ગુણસ્થાનકે નથી હોતા આ માર્ગળામાં. એના હિસાબે નારકીના માટે જે આપણે કુંડક સંસ્થાન રાખેલું હતું એ પણ આનામાંથી નીકળી જાય, એટલે એ રીતે છેલ્લા 5 સંસ્થાન કાઢ્યા, એનો ડિફરન્સ. પછી વર્ણગંધર સ્પર્શ બધા ઉદયયોગ્ય છે. આનુપુરી વિચારીએ તો કર્મસ્થળની અંદર બીજા ગુણસ્થાનકે નરકાનુપુરી છોડીને બાકીની 3 ઉદયયોગ્ય હતી. તો એના સાથે આપણે કમ્પેર કરીએ આને તો કઈનો ડિફરન્સ આવે? દેવાનુપુરી, મનુષ્યાનુપુરી અને તિર્યંચાનુપુરી, એ 3 આનુપુરી નામકર્મનો ડિફરન્સ આવશે. કારણ આની અંદર તો આપણે 4 આનુપુરીઓને કાઢી મૂકી છે ને ઓગમાંથી, અને બીજા ગુણસ્થાનકે કર્મસ્થળની અંદર આમે નરકાનુપુરીનો ઉદય હોતો નથી, એટલે ડિફરન્સ માત્ર કેટલાનો આવે? તો 3, દેવાનુપુરી, મનુષ્યાનુપુરી, તિર્યંચાનુપુરી. પછી વિહગઈ, વ્યાયોગતિ વિચારીએ તો બંનેનો ડિફરન્સ આવશે. શુભ અશુભ વ્યાયોગતિ. અહીંયા સુધી આપણે પિંડ પ્રકૃતિ જોઈ. હવે પ્રત્યેક પ્રકૃતિ વિચારીએ તો એની અંદર પરાઘાત, ઉચ્છ્વાસ, ઉદ્યોત, એમનું ડિફરન્સ આવશે એ 3નું. બાકી આતપ નામકર્મ તો આમે બીજા ગુણસ્થાનકે કર્મસ્થળની અંદર પણ ઉદયમાં હોતો નથી, અંજિન નામ પણ એ જ રીતે ત્યાં ઉદયમાં હોતો નથી કર્મસ્થળમાં, એટલે એમનો ડિફરન્સ નહીં ગણાય. એ આપણે પ્રત્યેક પ્રકૃતિ જોઈ લીધી. હવે એના બાદ ત્રસ દર્શક વિચારીએ તો એમાં સુસ્વર નામકર્મનો ડિફરન્સ આવશે. સ્થાવર દર્શક વિશે વિચારીએ તો એની અંદર સ્થાવર નામકર્મ અને દુસ્વર નામકર્મ, એ બેનો ડિફરન્સ આવશે. સૂક્ષ્મ ત્રિકનો ત્યાં કર્મસ્થળની અંદર આમ પણ બીજા ગુણસ્થાનકે ઉદય હોતો નથી, એટલે એનો ડિફરન્સ નહીં આવે. આ રીતે આપણે 41 કર્મ એવા જોયા કે જે કર્મસ્થળની અંદર તો બીજા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હોય છે, પણ વૈક્રમિષ્ટ કાયક માર્ગણાની અંદર એમનો ઉદય નથી. અને અહીંયા આપણે ખાસ એ રૂલ યાદ રાખવાનું કે આ વૈક્રમિષ્ટ કાયક માર્ગણાના બીજા ગુણસ્થાનકે માત્ર દેવ ગતિવાળા જીવો જોઈએ છે, અને નરક ગતિવાળા જીવો અહીંયા બીજા ગુણસ્થાનકે નહીં હોઈ શકે. અને નરક ગતિવાળા જીવો આ માર્ગણાની અંદર માત્ર ઓઘે હોય, પહેલે હોય અને ચોથી ગુણસ્થાનકે હોય છે, બસ. આ રીતે યાદ રાખવાનું. પછી હવે ચોથા ગુણસ્થાનકને વિશે વિચારણા કરીએ તો કર્મસ્થળની અંદર ચોથા ગુણસ્થાનકે કેટલા હોય છે? કર્મ ઉદયયોગ્ય 104, અહીંયા છે 71. 33 કર્મોનો ડિફરન્સ થયેલું છે. કયા 33 તે આપણે
એક એક કરીને ગણીએ 8 કર્મની અપેક્ષા. તો સૌથી પહેલાં જ્ઞાનાવર્ણીય કર્મમાંથી કોઈનો ડિફરન્સ નહીં હોય, બધા ઉદય યોગ્ય હોય. દર્શનાવર્ણીય કર્મમાંથી 5 નિદ્રાઓનો ડિફરન્સ આવે, એ આપણે જે રૂલ જોયો હતો એના હિસાબે. નિદ્રા દ્વિકનો ઉદય શરીર પર્યાપ્તિ પૂરી થયા બાદ થાય, અને થીણ ધિત્રિકનો ઉદય દેવો, નારકીઓ, વૈગ્રહ શરીરધારી, આરક શરીરધારી, યુગલિક તિર્યંશ, યુગલિક મનુષ્યો એ બધાને ઉદીર્ણકરણના હિસાબે નથી હોતો. થીણ ધિત્રિકનો ઉદય એના હિસાબે એ પણ નીકળ્યું. એટલે આ રીતે 5 નિદ્રાઓનો ડિફરન્સ થાય દર્શનાવર્ણીયમાંથી. પછી મૌન્ય કર્મ વિચારીએ તો હવે આ કયું છે? ચોથો ગુણસ્થાનક છે અને વૈક્રય મિશ્ર કાયોગ માર્ગણા છે. તો આની અંદર એક રૂલ યાદ રાખવાનો કે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ચોથો ગુણસ્થાનક કોને ક્યારે હોઈ શકે? તો વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર દેવગતિના જીવો છે અને નરક ગતિવાળા જીવો છે. તો હવે એમ વિચારીએ કે તે જે જીવો છે એમને વૈક્રિય મિશ્ર કાયોગ હોતે છતે ચોથો ગુણસ્થાનક ક્યારે હોઈ શકે, અથવા તો તેમની સિચ્યુએશન કેવી હોય ત્યારે? તો જ્યારે કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થતો હોય ચોથો ગુણસ્થાનક લઈને, તો નરકની અંદર કયા કયા વેદ પોસિબલ છે? તો માત્ર એક નપુંસક વેદવાળા જીવ હોય છે ત્યાં. એટલે ત્યાં જીવ પ્રીવિયસ ભાવમાંથી નરકની અંદર જતો હોય તો વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણા હોતે છતે એને નપુંસક વેદ જ હશે ચોથો ગુણસ્થાનક હોતે છતે. એ થઈ ગયું નરક ગતિવાળા માટે. અને હવે દેવગતિવાળા વિશે વિચારીએ તો આપણે આગળ જોયેલું છે કેવો રૂલ કે કોઈક જીવ જ્યારે સંકિત લઈને જતો હોય, એટલે ચોથો ગુણસ્થાનક લઈને કોઈક દેવની અંદર ઉત્પન્ન થતો હોય તો તે માત્ર પુરુષ વેદી એવા દેવ તરીકે ઉત્પન્ન થાય, પણ સ્ત્રી વેદ સહિત ત્યાં ઉત્પન્ન નહીં થાય. એના હિસાબે ચોથો ગુણસ્થાનકે અહીંયા વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર માત્ર નપુંસક વેદ મૌન્યનો ઉદય હોઈ શકે, અથવા તો પુરુષ વેદનો ઉદય હોઈ શકે, પણ સ્ત્રી વેદનો ઉદય પોસિબલ નથી. આ રીતે આપણે સમજ્યા. પુરુષ વેદ કોની અપેક્ષાએ? તો દેવગતિવાળા જીવોની અપેક્ષાએ. અને નપુંસક વેદ કોની અપેક્ષાએ? તો નરક ગતિવાળા જીવોની અપેક્ષાએ. એના હિસાબે મૌન્ય કર્મની વિચારણા કરતા હોઈએ તો અહીંયા સ્ત્રી વેદ માઇનસ થશે, એનો ડિફરન્સ આવશે. પછી અંતરાય કર્મ 5 ઉદય યોગ્ય છે, એની અંદર ડિફરન્સ નહીં આવે. ઘાતી કર્મ વિચારી લીધા. હવે અઘાતી કર્મ વિચારીએ તો સૌથી પહેલાં આયુષ્ય કર્મ. તો દેવ અને નારકીય માત્ર છે આ માર્ગણાની અંદર આ ગુણસ્થાનકે. એના હિસાબે માત્ર દેવાયુ અને નરકાયુ એનો જ ઉદય પોસિબલ છે. પણ ડિફરન્સ કોનો આવે અહીંયા? તો તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય કર્મોનું. એટલે એ બેનો ડિફરન્સ આયુષ્ય કર્મમાંથી. પછી વેદનીય કર્મ બંને ઉદય યોગ્ય છે, એમાં ડિફરન્સ નહીં આવે. ગોત્ર કર્મ વિચારીએ તો એ પણ હવે બંને ઉદય યોગ્ય છે. ઉચ્ચ ગોત્ર કર્મ દેવની અપેક્ષા અને નીચ ગોત્ર કર્મ નારકીની અપેક્ષા. એટલે બંને ગોત્ર કર્મ ઉદય યોગ્ય છે, એમાં ડિફરન્સ નહીં આવે. પછી છેલ્લો બચ્યો નામ કર્મ. હવે નામ કર્મની અંદર આપણે ગઈ જાય પ્રમાણે વિચારણા કરીએ તો ગતિમાંથી મનુષ્ય અને તિર્યંજ ગતિ નામ કર્મનો ડિફરન્સ આવશે. જાતિ જોઈએ તો કર્મોત્સવની અંદર પણ આમે માત્ર પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો જ ઉદય પોસિબલ હતું ચોથા ગુણસ્થાનકે, ને બાકીનો તો ઉદય હતો જ નહીં. અને અહીંયા પણ એ જ રીતે છે, સેમ માત્ર પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય પોસિબલ છે. એટલે એનો જાતિ નામ કર્મમાં કોઈ પણ ડિફરન્સ નહીં આવે. તણુ એટલે શરીર, તો ઔદારિક શરીર નામ કર્મનો ડિફરન્સ આવશે. આહારક શરીર આમે કર્મોત્સવની અંદર ચોથા ગુણસ્થાનકે ઉદય યોગ્ય હોતો નથી. પછી ઉઅંગા અંગોપાંગ નામ કર્મમાં ઔદારિક અંગોપાંગ નામ કર્મનો ડિફરન્સ આવશે. આમાં પણ આહારક અંગોપાંગ નામ કર્મ આમે ચોથા ગુણસ્થાનકે કર્મોત્સવની અંદર ઉદય યોગ્ય નહીં હોય, એટલે એનો ડિફરન્સ નહીં આવે. સંઘાણ 6 નો ડિફરન્સ આવશે. સંસ્થાન નામ કર્મ વિચારીએ તો વચલા 4નો ડિફરન્સ આવશે. કારણ આની અંદર ચોથા ગુણસ્થાનકે દેવગતિવાળા જીવોની અપેક્ષાએ પહેલો સંસ્થાન નામ કર્મ ઉદય યોગ્ય હોય, અને ચોથા ગુણસ્થાનકે આ માર્ગણાની અંદર નારકી જીવોની અપેક્ષાએ છેલ્લો સંસ્થાન નામ કર્મ હુંડક સંસ્થાને ઉદય યોગ્ય છે. પણ બાકીના વચના જે છે 4 સંસ્થાન એનો ઉદય પોસિબલ નથી, એટલે 4નો ડિફરન્સ આવશે વચના. એટલે વચના 4 સંસ્થાન નામ કર્મનો ડિફરન્સ આવશે. પછી વર્ણગંધ રસ સ્પર્શ બધા ઉદય યોગ્ય છે, એનો ડિફરન્સ નહીં આવે. આનુપુરી 4 નો ડિફરન્સ આવશે. કર્મોત્સવની અંદર એ ઉદય યોગ્ય હતું, અહીંયા કોઈ પણ આનુપુરીનો ઉદય નથી. વિયાયો ગતિ બંનેનો ડિફરન્સ આવશે. અહીંયા સુધી આપણે પિંડ પ્રકૃતિ જોઈએ. હવે પ્રત્યેક પ્રકૃતિ વિશે વિચારીએ તો પરાગાત, ઉચ્છ્વાસ અને ઉદ્યોત આ 3નો ડિફરન્સ આવશે. પછી ત્રસ દર્શક ને સ્થાવર દર્શક છે, એમાં ત્રસ દર્શકમાં વિચારીએ તો સુસ્વર નામકરણનો ડિફરન્સ આવશે.
સ્થાવર દશકમાંથી દુસ્વર નામકર્મનો ડિફરન્સ આવશે. આ રીતે ચોથા ગુણસ્થાનકે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાની અંદર ટોટલ 33 કર્મો આપણે જોયા કે જેમનો ડિફરન્સ હોય છે કર્મોત્સવની અપેક્ષાએ જોતા હોઈએ તો કમ્પેર કરતા એમ. પછી આમ જ જો જોઈએ કે અહીંયા 77 કર્મ ઓઘે છે તો 76 કઈ રીતે, તો અહીંયા પહેલા ગુણસ્થાનકે સમકિત મૌનીય કર્મનો અનુદય કરીને 76 કર્મ સમકિત મૌનીયનો ઉદય ચોથા ગુણસ્થાનકે પોસિબલ છે એટલે એનો અહીંયા અનુદય રાખ્યો. પછી બીજા ગુણસ્થાનકે આવીએ તો એક મિથ્યાત મૌનીય કર્મનો ઉદય વિચ્છેદ થાય, બાકી નરકાયુ, નરક ગતિ, પુંડક સંસ્થાન, નપુંસકવેદ, નીચગોત્ર કર્મ, આ ટોટલ 5 કર્મ. એમાંથી મૌનીય કર્મ 1, નપુંસકવેદ મૌનીય કર્મ, ગોત્ર કર્મ 1, નીચગોત્ર કર્મ, આયુષ્ય કર્મમાંથી 1, નરક આયુષ્ય કર્મ, અને નામ કર્મમાંથી 2 એટલે નરક ગતિ નામ કર્મ અને પુંડક સંસ્થાન નામ કર્મ. એ જે 5 કર્મ છે નારકી જીવોને જે હોય આ માર્ગણાની અંદર ઉદયોગ્ય એવા અહીંયા કાઢ્યા છે બીજા ગુણસ્થાનકે, અને કાઢીને અનુદયની અંદર રાખ્યું છે કારણ કે એમનો ઉદય ચોથા ગુણસ્થાનકે પોસિબલ છે એના હિસાબે. પછી ચોથા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા જે આપણે 5 કર્મ નારકીઓની અપેક્ષાએ માઇનસ કર્યા હતા અનુદયની અંદર રાખ્યા હતા તે પાછા અહીંયા ઉદયમાં પોસિબલ થઈ જાય કારણ કે નારકી જીવો અહીંયા ચોથા ગુણસ્થાનકે હોઈ શકે છે આ માર્ગણાની અંદર એના હિસાબે. એટલે અહીંયા શું કરવાનું, અનંતાનુબંધી 4નો ઉદય વિચ્છેદ, સ્ત્રીવેદ મૌનીય કર્મનો ઉદય વિચ્છેદ. એ રૂલ આપણે જોયું કે આ માર્ગણાની અંદર કોઈ પણ સ્ત્રીવેદી જીવ નહીં હોય ચોથા ગુણસ્થાનકે એમ, એટલે સ્ત્રીવેદ મૌનીય કર્મ ઉદય વિચ્છેદ. પછી નરક આયુષ્ય, નરક ગતિ, હુંડક સંસ્થાન, નપુંસક વેદ, નીચ ગોત્ર કર્મ અને સમકિત મૌનીય કર્મ, આ ટોટલ 6 કર્મ અહીંયા ઉદયમાં એડ થાય છે. એટલે 70 - 5 + 6 કરીએ તો 71 કર્મ અહીંયા ચોથા ગુણસ્થાનકે ઉદય યોગ્ય રહે છે વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણાના ચોથા ગુણસ્થાનકે. આ રીતે આપણે આ મુખ્ય મત જોયો કે જેની અંદર કેવું છે કે શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ માર્ગણા, ત્યાં સુધી વૈક્રિય મિશ્ર કાયોગ ગણેલું. એના હિસાબે ઓઘે 77, પહેલે 76, બીજે 70 અને ચોથે 71 કર્મ ઉદય યોગ્ય. અહીંયા સુધી જોડ્યું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.